हेलो गाइस, आज की सुबह हो चुकी है और आज फ्राइडे है। तो आज खाने में क्या बनेगा पता नहीं। अभी तो मैं फ़िलहाल टी बनाऊँ कटोरे में, तो इसमें डालकर मेरा अकेले का बनाना है चिप्स चाय। तो अभी हम निकालेंगे हमारी चाय की पत्ती, इसमें से निकालेंगे, ये निकालेंगे, भुक्की को निकालेंगे और शुगर को। वैसे ये सब डालकर हम गैस को चालू कर देते हैं। हो गया चाय। oh my God! अब हम डालेंगे चाय की पत्ती इसमें। ठीक है, और अब डालेंगे इसमें से, तो ये चाय पत्ती का मसाला है, होममेड है हमारा। और फिर ये शुगर, जो कि 1 चम्मच, 2 चम्मच, हम मालूम है तेरे बाप को मत सिखा। आधा चम्मच। ये होता में क्या क्या होगा देख लेते हैं। चपाती तो है करके बनाई हुई, और आज मेरे फ्रेंड ने पोहा बना के गया है। वो सिर्फ वेजिटेरियन खाता है, तो वो पोहा बना के गया है। और जो हमने बनाया था ये दाल का અહીંયા છો આ બધું આપણે ખાવાનું સચ્ચર છે, બરાબર ને? ગરદન કેટલું છે મસ્ત મજાનું, અને બધું ઘાસ ઉગી ગયું છે એમાં। तो अभी थोड़ा ये जो विंटर चला जाएगा ना, तो फिर पूरा क्लीनिंग करेगा। मेरे पास 3 मशीन था, 3 मशीन को ये गार्डन ने बिगाड़ दिया। तो कोई बात नहीं, उसको मैं रिपेयर करके फिर फिक्स पूरा गार्डन क्लीनिंग कर देंगे हम। चाय बन के रेडी हो चुकी है, हरा कप में डाल देंगे। तो आज हमारे नाश्ते में है दाल तड़का के साथ पोहा, चपाती और चाय। चलो आ जाइए आप भी मेरे साथ ब्रेकफास्ट करने। मैं नाश्तो કરીને હવે ક્લિનિંગ કામ ચાલુ કર્યું છે। સાહેબ ગયા છે ઉપર ક્લિનિંગ કરવા અને હું કર્યા। તો આપણો આ કિચન છે, તો આ બધું મેં પેક કરી નાખ્યું છે બધું। હવે આપણે આ બધું વાસણ ક્લીન કરવાના છે, બરાબર? વાસણ ક્લીન થઈ જાય એટલે આમાં થોડું ઘણું ક્લિનિંગ કરવાનું છે। આપણું આ ગેરેજ છે, બરાબર ને? તો હવે આપણે આ ક્લિનિંગ કરી નાખીએ કરીને અમે જવાના છે શોપિંગ કરવા। તો શોપિંગ કરીને પછી આવીશું અમે। લંચ તો શાયદ બરાબર કરીશું। હું આવી ગયો છે ક્લિનિંગ કરવા માટે આપણા ગેરેજમાં। તો ગેરેજમાં હું તમને બતાડતા આપણે જ્યાં બધી સામાન એમને એમ પડ્યો છે, તો એના આપણે બધું એડજસ્ટ કરીને સેટઅપ કરવાનું છે। આના ઉપર આપણે આ ગાડીની ત્યાંથી પાર્કિંગ આવે તો આપણે પ્રોપરલી સેટઅપ કરી દઈશું, જેથી કરીને ચોખ્ખી જગ્યા રહે, બરાબર ને? તો આવું અત્યારે ગેરેજ દેખાય છે, પછી ક્લિનિંગ કરીને બતાવી દઉં, બરાબર? આપણું કિચન તો ક્લીન ઓલરેડી થઈ ગયું છે। હવે આપણો વારો છે ગેરેજ ક્લીન કરવાનો। તો ક્લીન કરીને પછી મેં તમને કહું। તો ગાઈસ આપણે હવે ક્લિનિંગ કરી નાખ્યું છે, તો હવે ક્લિનિંગ થઈ ગયું છે, તો હું તમને બતાવી દઉં। તો આપણું કિચન તો ઓલરેડી ક્લીન જ હતું, જો કે મેં કર્યું અત્યારે। અને આપણું ગેરેજ પહેલાં કેવું
બેકાર દેખાતું હતું અને અત્યારે જઈ શકો છો. ક્લીન અપ અને ટાઈડી અપ થઈ ગયું છે આપણું ગેરેજ. અને આપણે જઈએ ગાર્ડનમાં. તો ગાર્ડન પણ હમણાં જ ક્લીન કર્યું છે. પહેલાં બહુ ખરાબ હતું. આ બધું નાખવા જવાનું છે કેમ કે એમાં ગ્રાસ બધું કાપેલું હતું. અને આ બધી હમણાં મેં બધું ડિઝાઇન કરી છે. આપણે અહીં ક્લિનિંગ જો વાસણ ઇન્ડિયા જેવું કરવું હોય તો કરી શકે. આપણું આ સમર ટાઈમે આપણું પાણી પાવામાં કામ લાગશે. અને આ આપણે મટકા ને બટી આમાં જેટલું ઉગાવવું હોય એટલું ઉગાવી શકીશું. પણ અત્યારે તો કંઈ નહીં થાય. જેના કારણે અત્યારે મેં ખાલી આમ શોભા ટાઈપ મૂકી રાખ્યું છે. અને આપણું જો ગાર્ડન એટલું મોટું ને કે આખી ક્રિકેટ રમી શકીએ એટલું મોટું છે આપણી પાસે. પછી સમરમાં આપણું પેલું બેન્ચ ઉપર બેઠીને મોજ કર્યા કરવાનું. તો અમે જવાના છે જે સેકન્ડ હેન્ડમાં માલ મળતો હોય ત્યાં. કારણ કે આમાં ગાર્ડન માટે વસ્તુ જોતું છે કંઈક તો હવે મળે તો સારું છે. બરાબર, તો ચાલો હવે આપણે બેઠી ગયા છે શોપિંગ કરવા માટે. તો આપણે જઈશું હમણાં. બરાબર, તો ફ્રેન્ડની વેઇટ કર્યા કરતા છે. કેટલો સમય થઈ ગયો? અડધી કલાક ઉપર થઈ ગયો. તો ફ્રેન્ડ અત્યારે આવવું જોઈએ. समझ में नहीं. कंट्रोल उदय. એનો કોલ આવ્યો હતો પણ મિસ કોલમાં ગયો છે. મેં કોલ કર્યો છે પણ નથી લાગતો કારણ કે મારે નેટવર્કનો પ્રોબ્લેમ છે. તો હમણાં એનો કોલ લાગ્યો છે એટલે ઉપાડે એટલે આપણે જઈએ. ખોલેલી છે સાઈડમાં. એમાં બહુ મસ્ત માલ મળતો હોય છે. રિફ્યુઝ માલ હોય તો બધા અત્યારે ખુલ્લું છે. સેટરડે અને સન્ડે તમને જે ટાઈમ હોય છે 7:30 થી 6 વાગ્યા લગીનો હોય. તો રીયુઝ શોપનું નામ છે. તો અમે અત્યારે આવી ગયા છે. એન્ટ્રી કરી છે અત્યારે. તો ચાલો પાર્કિંગ કરી દઈએ અહીંયા સાઈડમાં ગાડી આપણે ને જોઈ લઈએ શું મળે છે બધું આઈટમ. નાના છોકરાનું પણ બધું બહુ બધી રમકડા મળતા હોય છે અહીંયા. તો અમે પહોંચી ગયા. જોઈ શકો છો સામે બધા નાના છોકરાના રમકડા પહોંચી ગયા છે અત્યારે. તો આ બધું જેટલું પણ સામાન તમારે જોતું હોય નાના છોકરાનું ને બધું તો અહીંયા મળી જાય છે તમને. ટેબલ, ખુરશી, ફ્રીજ બ્રીજ જે જ સામાન જોતું હોય તમે બધી બહુ સસ્તા ભાવમાં. આ જે ટેબલ છે 5-5 પાઉન્ડમાં પણ તમને મળી રહેશે. આવી ગયા છે બધું જે ચીપેસ્ટ વસ્તુ જે બધું મળતું હોય એ બધું અહીંયા આવી ગયું છે. બરાબર, તો જોઈ શકો છો તમે. આ બધું સેકન્ડ હેન્ડમાં બધું વાસણથી લઈને નાના છોકરાના ટોಯ್સ પણ મળે છે. બધું સસ્તામાં મળી જાય છે. આ ભાવ છે આના કંઈક 3 પાઉન્ડમાં છે. બહુ સસ્તું. આમાં પ્રાઇસ આપણે વધારેથી સામાન લઈએ તો એ લોકો પ્રાઇસ કરી દે. સોફા જે છે આ સોફા આવડો મોટો છે 60 પાઉન્ડમાં એ લોકોએ મૂક્યો છે. પછી આ ટેબલ છે. આ બધા મળ્યા કરતો બધી ડિઝાઇનનો ગિફ્ટ વસ્તુ. આ જે સોફા છે 60 પાઉન્ડનો છે. અને આ ચેર ખાલી 35 પેનીમાં છે, પાઉન્ડમાં છે. બધું મળી જાય. સોફા મળી જાય. આ 75 પાઉન્ડમાં છે. આ બધી વેરાયટીની તમે ગિફ્ટ જોઈ શકો છો. પછી તમને લાઇટી મળશે.
5 પાઉન્ડમાં 4 પાઉન્ડમાં 2 પાઉન્ડમાં લાઇટ મળે આવે બધી. બુક્સ મળી જશે તમને અહીંયા જેવી જોઈએ એવી બુક્સ મળી જશે. છોકરાનું આવું બધી રમકડાનું મળી જશે. મેન તો તમને સોફા બહુ સસ્તામાં મળી જશે. સેકન્ડ ખોટું છે તો ના ના લાલાભાઈ આમ ના ચાલે, હા આમ ના ચાલે, રેકોર્ડ ના કરવા. છોકરા રમકડા છે દેખાતા ને, રમકડામાં મૂક્યું છે એના પર. અત્યારે જો શોપિંગ કરવા ગયેલા તો શોપિંગમાં તો કંઈ મેર ન પડ્યો અમને. તો હવે ભૂખ લાગી છે તો હવે પિઝા મેં અમારો ફ્રેન્ડ જો ને ગફ્ફારભાઈ નથી બોલતો, મારા બાપ કો નંબર તો દો યાર, મારા કલેજા. ગફ્ફારભાઈ બોલો, ગફ્ફારભાઈ. અરે ગફ્ફારભાઈ નથી બોલતો ભાઈ. કેમ નથી આવતો? સુપાઈ ગયો છે અંદર. અમે બે થઈને પિઝા ખાઈ લઈએ બરાબર, પછી ઘરે જશું.